મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો. એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એને અને એને હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતા 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય અને એટલા માટે તોડવા માટેનો અમે ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો. ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો. એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા. એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે. એટલે બોલાચાલી થઈ છે અને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારો શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે. કોઈ ગાળું બોલ્યો નથી કોઈને. નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં જૂનાગઢના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજીભાઈને મારો સીધો સવાલ છે. અવાજ નહીં જરાય મારી સામે બોલવાનું. હું ધારાસભ્ય છું. ગાળો આપ્યા પછી જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો તો ધારાસભ્યશ્રીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે આ તો અમારા વિસ્તારનો રૂટીન શબ્દ છે. અરે વારે વાહ ધારાસભ્યશ્રી, આ સંસ્કારથી ભરેલું ગુજરાત રાજ્યમાં ગાળો ક્યારથી રૂટીન થવા લાગી? એમાં પણ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ગાળો ક્યારથી રૂટીન થવા લાગી? ભગવાનજીભાઈ, આ તમને મારો સીધો સવાલ નહીં ગમે, પસંદ પણ નહીં આવે, પણ એટલા માટે કહું છું કે તમે ખેડૂતને ગાળો આપી છે અને આ ખેડૂત જે જગતનો તાજ છે, આ ખેડૂતને ગોળી પણ આપો છો અને ગાળો પણ આપો છો. અંગ્રેજોના સમયથી જો શરૂઆત કરીએ તો આ ખેડૂતોએ ગોળીઓ પણ ખાધી છે અને આજે ગાળો પણ ખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં તમારો જે વિડીયો વાયરલ થયો છે ત્યાં તમે જે ગાળો બોલો છો એ ગાળો બીપ કરીને સંભળાવવી પડે છે ઓડિયન્સને, એટલા માટે કે નિયમો છે કેટલાક મીડિયાના અને એ બતાવાય પણ નહીં ને સંભળાવાય નહીં. પણ રૂટીનમાં પણ આવી ગાળો ન બોલવી જોઈએ. બીજું, તમે સામાન્ય નાગરિક હોય ને ગાળો બોલો તો પણ કોઈ પસંદ ન કરે, પણ તમે ધારાસભ્ય છો. બીજું, તમે ભાજપના ધારાસભ્ય છો. નરેન્દ્રભાઈ મોદી ડેમેજ કંટ્રોલ કરે છે, તમારા બધાની ભૂલો સુધારવા માટે રાત દિવસ મહેનત કરે છે. એ પોતે રીલ બનાવે છે, એ પોતે જે એમને ગાળો આપે છે એ દીકરીને માફ કરવાની વાત કરે છે. એટલે તમે સમજી શકો છો કે ગાળ જે છે ને એ રૂટીન ન હોય. નરેન્દ્રભાઈને જ્યારે ગાળો આપી ત્યારે આખા દેશને નહોતું ગમ્યું, વ્યક્તિગત મને પણ નહોતું ગમ્યું, કારણ કે કોઈ પણ હોય દેશના વડાપ્રધાનને તો ગાળ દેવાની જ ના હોય અને ખાસ તો એમના માતા વિશે જે અપશબ્દો વારંવાર બોલવામાં આવે છે એને બિલકુલ સમર્થન ના હોય. તો ગાળ આ દેશમાં ક્યારેય માન્ય નથી, રૂટીનમાં તો નથી જ, તમે યાદ રાખો. બીજું, તમે સત્તામાં બેઠેલા છો. અરજદાર તમને જ્યારે વાત કરવા આવે છે, ખેડૂતો તમારી સાથે જ્યારે સંવાદ કરી રહ્યા છે ત્યારે વિડીયોમાં તમે શું કહ્યું છે ખ્યાલ છે ને? તમે એમ કહ્યું કે હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું, અને પછી તમે ગાળ બોલ્યા. એટલે પહેલાં તો ધારાસભ્યવાળો જે અહમ છે ને, અહંકાર છે ને, એને ઓગાળી દો. એટલા માટે ઓગાળવાનું કહું છું કે પહેલાં તો ખેડૂતોને ગાળ એટલા માટે નહીં દેવાની કે બિલકુલ ક્યારેય એ સ્વીકાર્ય ના હોય, કારણ કે ખેડૂતો તમારી ગાળને ગોળી ખાવા માટે જન્મ નથી લેતા. ખેડૂતો રાત દિવસ મહેનત કરીને આપણા ઘર ચાલે, આપણા ત્યાં ચૂલો સળગે એના માટે મહેનત કરે છે. એટલે ગાળ બિલકુલ નહીં દેવાની. એ પછી કોઈ પણ કોમ્યુનિટીનો ખેડૂત હોય, એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય કે કોઈ પણ હોય, ખેડૂત એ ખેડૂત છે. તમે રૂટીનમાં આ ખેડૂતને ગાળ દેશો તો કાલે કોઈ બીજાને પણ દેશો. પહેલાં તો રૂટીનમાં કોઈ ગાળ દેવાની આ પરંપરા છે ને બંધ કરી દો. મારો બહુ સીધો સવાલ તમને એ છે. બીજું, આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે તો તમને ચેલેન્જ પણ કરી છે.
પણ મારે ધારાસભ્યશ્રીને સીધા 2 સવાલો છે, એમની સાથે 2 સીધી મારી માગણી છે કે જો ગાળો તમારા માટે રૂટીન હોય તો તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલે છે ત્યારે ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો? સાથે સાથે તમારા વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, પથ્થરની ખાણો ખુલ્લે આમ ચાલે છે, બિનકાયદેસર રીતે પથ્થરની ખાણો ચાલે છે, ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો એનો તારીખ અને સમય ટૂંક સમયમાં આપજો, જેથી કરીને અમે પણ તમારો સપોર્ટ કરવા માટે આવીએ. કે દારૂના અડ્ડા જ્યાં ચાલે છે, જ્યાં જમીન જે આપણી ધરતીમાં છે એને નુકસાન પહોંચાડવાની જે ભૂમાફિયાઓ કામ કરી રહ્યા છે ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ, ત્યારે ધારાસભ્ય તરીકે તમારી ફરજ છે કે ત્યાં તમે રૂટીનમાં ગાળ બોલશો? તમારી હિંમત ચાલશે? આપણે તો ગાળો ત્યાં દઈએ કે જ્યાં કોઈ નબળો હોય, અને આપણા જગતના તાત માટે સૌથી મોટી કમનસીબી એ છે કે આ જગતનો તાત છે પણ એને કોઈ પણ માણસ ગાળ આપી જાય છે અને સ્વીકારી પણ લે છે. એટલે પહેલાં તો ખેડૂતોએ જાગવાની જરૂર છે, ખેડૂતોએ નક્કી કરવાની જરૂર છે કે એમને ગાળ કેમ કોઈ બોલી જાય. એટલે પહેલાં રૂટીનમાં આ ગાળ બોલવાની આખી જો પરંપરા એ તમારા વિસ્તારમાં હોય તો તમે બંધ કરી દેજો, કારણ કે તમે ધારાસભ્ય છો અને તમે ધારાસભ્ય છો ને એટલે તમારી સામે બિલકુલ દલીલ ના થાય, સંવાદ ના થાય, એ પ્રકારનો અહંકાર ના રાખશો. અહંકાર કોઈનો ટક્યો નથી. 2027માં તો ખૂબ કપરા ચડાણો છે તમારી પાર્ટી માટે, એ પાર્ટીને ખબર છે. એટલે તમારા રૂટીનમાં છે ને તમારું રિપ્લેસમેન્ટ પાર્ટી શોધી ના લે, ધ્યાન રાખજો. એટલા માટે કહું છું કે જેનજી એટલે યુવા મતદારો પણ ખૂબ સક્રિય છે આ વખતે, એટલે રૂટીનમાં ગાળ બોલતા હોય તો તમારા હિતમાં છે એ બંધ કરી દીજો. મિત્રો, જામવાડી માંગરોળના જામવાડી ગામનો આખો મામલો છે. ત્યાં એક ખેડૂતે સ્વખર્ચે પુલ બનાવ્યો છે, અને જે પુલિયું બનાવ્યું છે એના કારણે કલેક્ટરમાં અરજી ગઈ હશે, કારણ કે એ પણ તમારે ખેડૂત મિત્રો મારી તમને રિક્વેસ્ટ પણ એ છે, ખાસ તો જે અરજદાર છે એને પણ રિક્વેસ્ટ છે કે તમને ગાળ દીધી એ તો યોગ્ય નથી, MLA પણ તમને ગાળ ન દેવી જોઈએ, પણ ખાસ તો MLA ભગવાનજીભાઈએ જે મીડિયા સાથેની વાતચીતમાં એક વાત અગત્યની એ પણ કરી છે કે તમને 1 મીટર પુલની મંજૂરી મળી હતી કલેક્ટરમાંથી, અને તમે 3 થી 4 મીટરનો પુલ બનાવ્યો છે. એ જો બનાવ્યો હોય તો એ યોગ્ય નથી. એ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ યાદ રાખવું પડશે. એટલા માટે કે 200 થી 300 વીઘા જમીનને પાણી ભરાવાથી નુકસાન જઈ રહ્યું છે, એ પણ ખેડૂત છે. અને ભગવાનજીભાઈની વાત સાથે હું સમર્થન કરું છું, જો સાચું હોય તો તપાસ થવી જોઈએ કે જાડી ઝાંખડાના કારણે આજુબાજુની 200 થી 300 વીઘા જેટલી જમીનને જો પાણી ભરાવાથી નુકસાન જતું હોય આ પુલના કારણે, તો એક ખેડૂતને બચાવવા માટે પછી ગાળ ધારાસભ્ય બોલે છે એ જ મુદ્દાઓ પર એ ખેડૂતને પણ ન બચાવવો જોઈએ, કારણ કે બીજા બધા ખેડૂતોને નુકસાન જતું હોય તો ત્યાં પણ ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવી જોઈએ, તટસ્થ રીતે ત્યાં નિર્ણય લેવાવો જોઈએ. એ બાબતમાં હું ભગવાનભાઈની સાથે છું. જો એવું થયું હોય તો એ પણ યોગ્ય નથી ને, કારણ કે જો તમને 1 મીટર પુલની મંજૂરી મળી હોય પુલિયાની, ને તમે જો 3 થી 4 મીટર તમારા ખર્ચે બનાવો તો એ પણ ના ચાલે. બીજું બનાવો તો પછી પાણીનો પ્રવાહ રોકાતો હોય ને આજુબાજુમાં 200 થી 300 વીઘા જમીનને નુકસાન જતું હોય તો એ પણ ખેડૂત છે, એ પણ યોગ્ય નથી. તો આ ધારાસભ્ય ગાળ બોલે છે તો એ મુદ્દામાં તમારી આ વાતો અને તમારી આ ભૂલો પણ ન ઢાંકવી જોઈએ. એટલે એ બાબતમાં હું ભગવાનભાઈની સાથે પણ હોઈ શકું જો ખેડૂતોને બીજાને નુકસાન જતું હોય તો. પણ ભગવાનજીભાઈ, ખેડૂતોને ગાળો ન બોલો. રૂટીનમાં ગાળો બોલવાની પ્રક્રિયા જે છે તમારા ત્યાં એ બંધ કરી દો. એટલા માટે કે ગોળી લઈને ગોળી મારીને કોઈ જવાબ દેવા આવતું નથી, પણ જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જવાબ મળી જતો હોય છે બધાને. અને હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, મોબાઈલ બધે આજુબાજુમાં ચાલુ હોય છે, ખૂબ સક્રિય તમારે બનવું પડશે. ખુદ તમારા નરેન્દ્રભાઈ મોદી, તમારા આવડા મોટા નેતા જો આટલા બધા એક્ટિવ હોય, પોતે જો રીલ બનાવીને સોશિયલ મીડિયાનું મહત્ત્વ સમજતા હોય તો એમની મહેનત ઉપર તમે આ રીતે પાણી ન ફેરવો, એવી અંગત મારી દ્રષ્ટિએ એક સલાહ પણ હોવી જોઈએ તમને. પણ વિડીયોના અંતમાં હું ચોક્કસ કહીશ કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં ધારાસભ્ય તરીકે તમારે હવે બીજી વાર ગાળ ન બોલવી જોઈએ.
અને બીજું, ભગવાનજી બી જો સાચા હોય, મંજૂરીથી વધારે તમે જો પુલ બનાવ્યો હોય અને 200 થી 300 વીઘા જમીનને જો નુકસાન જતું હોય, તો આમ આદમી પાર્ટીના નેતાઓએ એ પણ સમજવાની જરૂર છે કે એક ખેડૂતને ધારાસભ્ય ગાળ દે એ સ્વીકાર્ય નથી, પણ એ ખેડૂતની ભૂલના કારણે 200 થી 300 વીઘા જમીનમાં બીજા ખેડૂતો હેરાન થતા હોય, ઊભા પાકને નુકસાન જતું હોય, અથવા તો વાવેતર જ ન કરી શકતો હોય માણસ, કારણ કે જો પાણી ભરાઈ રહે તો વાવેતર ક્યારે કરે, વરાપ ક્યારે થાય, તો એ પણ યોગ્ય નથી. એટલે તમારે સમજી લેવાની જરૂર છે કે જ્યાં જે સાચા છે એમના સમર્થનમાં છું અને જે ખોટા છે એના સમર્થનમાં બિલકુલ નથી. દિનેશ સિંધવનો સીધો સવાલમાં આ પ્રકારે સીધો સવાલ કરવાનો છું, જે કડવો હશે, તીખો હશે, પણ ખેડૂતોના હિતમાં હશે ત્યારે હું ચોક્કસ પૂછીશ. દિનેશ સિંધવનો સીધો સવાલમાં બીજો સવાલ કયો હોઈ શકે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું બિલકુલ બિંદાસ પૂછીશ. અને આપણી યુટ્યુબ ચેનલમાં તમે મને જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો.